નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સંઘવી. અમારી યુટ્યુબ ચેનલ શુભ ચિંતન જેટ એન્ટરપ્રાઇઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું શુભ ચિંતન છે સંકલ્પની શક્તિ. મિત્રો, જીવનના અવિરત વહેતા પ્રવાહમાં કેટલાય લોકો એવા જોવા અને જાણવા મળે છે કે જેમના જીવનમાં અનેકવિધ પ્રતિકૂળતાઓ હોય છે, પણ તેમ છતાંય તેમનો આંતરિક સ્થિતિ, તેમનું આંતરિક મનોબળ ખૂબ જ મજબૂત હોય છે. મિત્રો, સંસાધનો કેટલા છે તે મહત્વનું નથી, રિસોર્સિસ કેટલા છે તે મહત્વનું નથી, પણ આપણા સંકલ્પ કેટલા મજબૂત છે, આપણા સંકલ્પના ઈરાદાઓ કેટલા મજબૂત છે તે ખૂબ મહત્વનું છે. જીવનમાં મજબૂત સંકલ્પ એટલે કે સ્ટ્રોંગ ડિટર્મિનેશન સફળતા મેળવવાની પ્રાથમિકતા હોય છે. જેમના જીવનમાં ઘણા બધા રિસોર્સિસ હોય છે, ઘણી બધી અનુકૂળતાઓ હોય છે, ઘણી બધી સગવડો હોય છે, તેમના જીવનમાં પણ જો સંકલ્પનું બળ ન હોય તો સફળતા તેમનાથી હજારો માઇલ દૂર હોય છે. જ્યારે તેનાથી વિપરીત કોઈ પણ વ્યક્તિમાં એમની પાસે સંસાધનોની કમી હોય, સગવડો અલ્પ પ્રમાણમાં હોય, અનુકૂળતાઓ ઓછી હોય, પણ જો તેમનામાં કંઈક કરી બતાવવાનો તરવરાટ હોય અને સંકલ્પની શક્તિ હોય તો તેવી વ્યક્તિ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે. તેવી વ્યક્તિ વામનમાંથી પણ વિરાટ બની શકે છે. ઇતિહાસમાં તેવા અનેક ઉદાહરણો મોજૂદ છે, ઇતિહાસમાં તેવા અનેક દાખલાઓ મોજૂદ છે, અને આપણને જોવા અને જાણવા મળે છે કે સંકલ્પની શક્તિથી કેટલાય લોકો સફળતાની શિખરો સર કરી ગયા છે. દાખલા તરીકે ભૂતપૂર્વ નાણામંત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ, દાખલા તરીકે રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, દાખલા તરીકે ઇન્ફોસિસના પ્રણેતા અને જનેતા એવા શ્રી નારાયણ મૂર્તિ. મિત્રો, સૌપ્રથમ તો ખૂબ જ શોર્ટમાં આપણે જોઈએ તો ડૉક્ટર મનમોહનસિંહ, એમનો પરિવાર પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં હલ્દવાની પરત આવ્યા. નાનપણમાં જ માતાનું અવસાન, દાદા દાદીએ ઉછેર્યા, ફાનસના અજવાળે તેઓએ અભ્યાસ કર્યો અને સંકલ્પની શક્તિથી કંઈક કરી બતાવવું છે તેવી તમન્નાથી તેઓ ઉત્તરોત્તર આગળ ભણતરમાં વિદ્વાન થતા ગયા અને એક સમયે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાં તેમણે ઇકોનોમિક્સમાં ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ ઇન્ડિયા આવીને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્તિ મળી. ત્યારબાદ નાણાં મંત્રાલયમાં પણ આર્થિક સલાહકાર તરીકે તેઓ એપોઇન્ટ થયા. ત્યારબાદ આખાએ ભારતના આયોજન પંચના તેઓ અધ્યક્ષ બન્યા અને આપણે સૌ જાણીએ છીએ કે ત્યાર પછી પીવી નરસિંહ સરકારમાં તેઓ નાણામંત્રી બન્યા. તે પહેલાં પણ તેઓ રિઝર્વ બેંકના અધ્યક્ષ તરીકે હોદ્દો, ગવર્નર તરીકેનો હોદ્દો શોભાવી ચૂક્યા છે. અને ખાસ કરીને ભારતની જે આ આર્થિક મહાસત્તા તરફની દોટમાં જો પાયાના શિલ્પી તરીકેનું નામ જો આપવું હોય તો ડૉક્ટર મનમોહનસિંહનું ચોક્કસ આપી શકાય. એમનો જે આખો પોતાનું બલિદાન છે, પોતાનો સંકલ્પ છે, પોતાનો સહયોગ છે, તેનાથી તેઓ નાણામંત્રી તરીકે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા. મિત્રો, ત્યાર પછી તેઓ સોનિયા ગાંધીની સરકારમાં, કોંગ્રેસની સરકારમાં પ્રધાનમંત્રી તરીકે પણ હોદ્દો ધરાવતા હતા. એવું જ બીજું ઉદાહરણ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તેમની પણ જીવન ઝરમર જોઈએ તો બચપણમાં ફી ભરવાના ફાંફા,
યુવાનીમાં તેમણે ન્યૂઝપેપર વેચીને કંઈક આવકના સ્ત્રોત ઊભા કર્યા અને એક સમયે ભણતરના ખર્ચ માટે અને ઇન્ટરવ્યૂ આપવાના રેલવેની ટિકિટના ખર્ચ માટે બહેનના દાગીના ગીરવે મૂકીને પણ તેમણે પોતાના સંકલ્પને સિદ્ધ કરી બતાવ્યો. આગળ જતાં ડૉક્ટરેટની પદવી મેળવીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તરીકે પણ તેમણે સિદ્ધિ હાંસલ કરી. ત્યારબાદ ઇસરોમાં વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ તરીકે તેઓ ટોચના ક્રમે હતા અને આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરોત્તર આગળ વધતા ભારતના સર્વોચ્ચ એવા પદમાં રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ખૂબ જ ઇતિહાસમાં અમર થઈ ગયા. ત્યારબાદ ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ. મિત્રો, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ કે જેમની પાસે નોકરીને ઠોકર મારીને બિઝનેસ તરફ જવા માટે કોઈ કેપિટલ નહોતી, કોઈ મૂડી નહોતી, પણ તેમના પત્ની સુધા મૂર્તિના સહયોગથી તેમના ઓર્નામેન્ટ્સ એટલે કે તેમના દાગીનાઓને વેચીને પણ એ મૂડીને ઊભી કરીને તેમણે ઇન્ફોસિસ કંપની સ્થાપી અને આગળ જતાં ઇન્ફોસિસ સોફ્ટવેરની કંપનીમાં એક ઇતિહાસ બની ગઈ. મિત્રો, આ બધા જ ઉદાહરણો આપણને એ સૂચવે છે કે સંસાધનોની કમીને પહોંચી શકાય, પણ સંકલ્પની કમીને નહીં. જો વ્યક્તિમાં વિલ પાવર હોય, ડિટર્મિનેશનનો પાવર હોય, તો સંકલ્પ બળના સથવારે પ્રમાણિક પુરુષાર્થ કરવાની તૈયારીથી વ્યક્તિ સફળતા હાંસલ કરે છે અને એક દિવસ કામયાબી એની ચરણ વંદના કરે છે. માટે જ કહ્યું છે ને કે જોમ હો પુરુષાર્થનું તો પ્રગતિના રસ્તા ઘણા, જોમ હો પુરુષાર્થનું તો પ્રગતિના રસ્તા ઘણા, કે એકલા નીકળી પડો તો સાથ દેનારા ઘણા. મિત્રો, આપણે પણ આપણા જીવનમાં સંકલ્પના બળને ઉતારવા પ્રયત્નશીલ બનીશું તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે. આભાર. મારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.